જલારામા શ્રી નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ અને દિવાળીબેન કાંજીભાઈ કાછડિયા દ્વારા આયોજન। જલાલામા શ્રી નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ અને દિવાળીબેન કાંજીભાઈ કાછડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકોને રાહત આપવા માટે વિનામૂલ્યે છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ છાશ કેન્દ્રનું વિતરણ પટેલવાડી, જૈનવાડી, હુડકો નંબર 2 તથા દાનેવ સોસાયટીના ગાયત્રીનગર વિસ્તાર ખાતે શરૂ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં જલાલાના સેવાભાવી અને હાલ જૂનાગઢ રહેતા મહેશભાઈ કુંડળ, પટેલવાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ કાકડિયા, સેવાભાવી ડોક્ટર બટુકભાઈ વૈદ, બ્રહ્મ સમાજના પ્રમુખ ખોડીદાસભાઈ મહેતા સહિત અશ્વિનભાઈ કાછડિયા, ભાઈલાલભાઈ જીયાણી, પ્રકાશભાઈ કારિયા, નાનજીભાઈ ઠુમર, ડોલરભાઈ સંઘરકા, છગનભાઈ અંટાળા, ગોરધનભાઈ ગેડિયા, હસમુભાઈ જોશી, આરીફભાઈ મોરવાડિયા, હર્ષદભાઈ અમરછેડા, હકાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છાશ કેન્દ્ર શરૂ થતા લાભાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને દાતાશ્રીઓના સેવા કાર્યની પ્રશંસા થઈ રહી છે।